પીએમ મોદી આજે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની કરાવશે શરૂઆત. ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્સ રહેશે ઉપસ્થિત. બંને નેતાઓ સાબરમતી આશ્રમની પણ લેશે મુલાકાત. બંને નેતાઓ વચ્ચે થશે દ્વિપક્ષીય વાતચીત. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સ બન્યા અમદાવાદના મહેમાન. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને રાજ્યપાલે કર્યું સ્વાગત. પ્રધાનમંત્રી મોદી સાથે કાઇટ ફેસ્ટિવલમાં આપશે હાજરી. બંને નેતાઓ લેશે રિવરફ્રન્ટની મુલાકાત. અમદાવાદના શાહપુરથી ચુની હાઈકોર્ટના રૂટ પર આજે 1.25 કલાક સુધી બંધ રહેશે મેટ્રો સેવા. કાઇટ ફેસ્ટિવલને કારણે વીઆઈપી મહેમાનોની અવરજવરને લઈ સવારે 10:30 વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધી મેટ્રો સેવા બંધ રાખવાનો નિર્ણય. સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ ઉદ્યોગપતિઓને કર્યું રોકાણ માટે આ જ સમય સાચો સમય. સૌરાષ્ટ્ર કચ્છમાં રોકેલી પાઈ આપશે શાનદાર વળતર. ગુજરાતમાં વિકાસ પણ અને વિરાસત પણ. દેશને વિશ્વભરમાં મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા સૌરાષ્ટ્ર કચ્છની ભૂમિકા ખૂબ મોટી. વિશ્વમાં અસ્થિરતા વચ્ચે ભારતમાં અભૂતપૂર્વ નિશ્ચિતતા અને રાજકીય સ્થિરતા. રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મના મંત્રને લઈને વિશ્વની કંપનીઓ ભારતમાં રોકાણ કરવા તત્પર. પડકારો ભલે મોટા હોય પણ પ્રામાણિકતા, પુરુષાર્થથી સફળ થવાય તે સૌરાષ્ટ્ર કચ્છે શીખવ્યું. ભારત ઝડપથી વિશ્વના 3જા નંબરની અર્થવ્યવસ્થા બની રહ્યાનો પીએમ મોદીનો દાવો. સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં દેશના ઉદ્યોગકારોએ ગુજરાતના વિકાસ માટેની વિગતો કરી જાહેર. રિલાયન્સ ગ્રુપ રાજ્યમાં 5 વર્ષમાં 3.5 લાખ કરોડનું રોકાણ કરશે, તો જામનગરમાં વિશ્વસ્તરીય હોસ્પિટલના નિર્માણની મુકેશ અંબાણીની જાહેરાત. કચ્છના મુન્દ્રામાં વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કની સાથોસાથ આવનારા 5 વર્ષમાં અદાણીની 1.5 લાખ કરોડના મૂડીરોકાણની કરણ અદાણીની જાહેરાત. વેલ્સપન કંપની ગુજરાતમાં 5,000 કરોડનું, તો રાજકોટના જ્યોતિ સીએનસી ગ્રુપના ચેરમેનનો એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરને મશીનરી પૂરું પાડવાનો જાહેર કર્યો સંકલ્પ. રાજકોટ નજીક નાગરપર ગામે 336 એકર જમીનમાં મેડિકલ ડિવાઇસ પાર્કનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન. મોરબી, રાજકોટ, ભાવનગર, સાવરકુંડલા, કચ્છ, સુરેન્દ્રનગર અને જામનગરમાં 7 સ્થળે નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થાપવાની જીઆઈડીસીની જાહેરાત. ગાંધીનગરના સચિવાલય મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર સુધીનો ફેઝ 2નું પ્રધાનમંત્રી મોદીએ કર્યું લોકાર્પણ. સચિવાલયથી મહાત્મા મંદિરનો 5.5 કિલોમીટર મેટ્રો ફેઝ શરૂ થયો, જેમાં સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર રૂટનો સમાવેશ. ગાંધીનગરમાં મેટ્રો ફેઝ 2નું લોકાર્પણ થયા બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી. મહાત્મા મંદિરથી જૂના સચિવાલય સુધી ટ્રેનમાં સવારી કરી. ટ્રેનમાં બાળકો અને મુસાફરો સાથે સંવાદ કર્યો. ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ સાથે કરી મુલાકાત. ધારાસભ્યને જોઈને પ્રધાનમંત્રી મોદી ઊભા રહી ગયા. કેમ છો બાબુલાલ કહીને પ્રધાનમંત્રી મોદીએ પરિવાર અને વિસ્તારના લોકોના ખબરઅંતર પૂછ્યા. સોમનાથથી વિરોધીઓ સામે પ્રધાનમંત્રી મોદીનો ડમરૂનાદ. સ્વાભિમાન પર્વ વિધ્વંસના સ્મરણનું નહીં પરંતુ ભારતના અસ્તિત્વ અને અભિમાનનું પર્વ. નામ લીધા વગર કોંગ્રેસ પર પણ આરોપ. સરદારે સોમનાથના પુનઃનિર્માણના શપથ લીધા તો રોકવાનો કરાયો પ્રયાસ. 15 જાન્યુઆરી સુધી ચાલશે સોમનાથ સ્વાભિમાન પર્વ. શ્રદ્ધાળુઓની ભક્તિ અને ધસારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લીધો નિર્ણય. પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમની વણઝાર રજૂ કરાશે. કચ્છ સહિત રાજ્યમાં શીતલહેર. 3.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર. 3 વર્ષમાં જાન્યુઆરીમાં ઠંડીએ તોડ્યો રેકોર્ડ. અમરેલીમાં 7.6, રાજકોટમાં 8.9 ડિગ્રી તાપમાન. 9.5 ડિગ્રીમાં ઠૂંઠવાયું ગાંધીનગર. 3 દિવસમાં અમદાવાદમાં બીજી વાર સૌથી વધુ 11.6 ડિગ્રી ઠંડી નોંધાઈ. હિમાલય તરફથી ફૂંકાતા બર્ફીલા પવનોનું જોર વધતા અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 11.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. હજુ 2 દિવસ ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા. અમદાવાદ એરપોર્ટ પર જતા પહેલા ફ્લાઇટોનું સ્ટેટસ ચેક કરી નીકળવા મુસાફરોને સૂચના. રવિવારે 20 થી વધુ ફ્લાઇટ 3 કલાક સુધી લેટ. ધુમ્મસને કારણે અનેક એરપોર્ટ પર ફ્લાઇટના ખોરવાયા શેડ્યુલ. વિવિધ એરલાઇન્સ કંપનીઓએ મુસાફરો માટે જાહેર કરી એડવાઇઝરી.
ઉત્તર ભારતમાં ગાત્રો થીજવતી ઠંડી, ઘણા શહેરોમાં પારો -ડિગ્રીમાં. રાજસ્થાનના પિલાની શહેરમાં 1.2 ડિગ્રી તાપમાન. આગામી 2 દિવસ સુધી ઠંડીથી નહીં મળે રાહત. દિલ્હીમાં શીતલહેરની આગાહી. શોપિયા જમ્મુ કાશ્મીરનું સૌથી ઠંડુ શહેર. ઉત્તર ભારતમાં ધુમ્મસની ફ્લાઇટના શેડ્યુલ ખોરવાયા. અમદાવાદથી 20 ફ્લાઇટે 1 કલાકથી વધુના વિલંબ બાદ ભરી ઉડાન. અમદાવાદ મુંબઈની 2 ફ્લાઇટ 3 કલાક મોડી પડતા મુસાફરોને વેઠવી પડી હાલાકી. શિયાળામાં હૃદય રોગનું જોખમ વધુ. અમદાવાદ સિવિલની ઓપીડીમાં રોજના 985 દર્દી. માત્ર એક જ વર્ષમાં 47,000થી વધુ દર્દીઓ થયા દાખલ. 6,491 ઓપન હાર્ટ સર્જરી, 1,262 ક્લોઝ હાર્ટ સર્જરી, જ્યારે 1,950 બાળક દર્દીની કાર્ડિયાક સર્જરી કરાઈ. તમામ મુખ્ય પોસ્ટ ઓફિસ પર બાળકોના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટની કામગીરી થશે ફ્રીમાં. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત ઝોનની 257 પોસ્ટ ઓફિસ પર આધાર સેવાની શરૂઆત. નવા આધારની નોંધણી તેમજ બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ સંપૂર્ણપણે રહેશે નિઃશુલ્ક. વૃદ્ધોને ડિજિટલ અરેસ્ટથી બચાવવા પોલીસે 35 બેંક સાથે કર્યું ટાઈઅપ. સાયબર ક્રાઇમ પોલીસે બેંકોના નોડલ ઓફિસરનું બનાવ્યું ગ્રુપ. વૃદ્ધો મોટી રકમનું આરટીજીએસ કરે તો બેંકો પોલીસ પાસે કરશે ખરાઈ. 1 મહિનામાં 2 કરોડની બચાવાઈ રકમ. અમદાવાદ ગાંધીનગરમાં દોડતી મેટ્રોના રૂટને અપાયા અલગ અલગ રંગ. વસ્ત્રાલ ગામથી થલતેજના રૂટને બ્લુ લાઇન, વાસણાથી મોટેરા સુધીના રૂટને રેડ લાઇન, મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિરના રૂટને યલો લાઇન અને GNLUથી ગિફ્ટ સિટી સુધીનો રૂટ વાયોલેટ રૂટ તરીકે ઓળખાશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની ફીમાં 25,000 સુધીનો વધારો કરાતા નારાજગી. પ્રિન્ટિંગ અને અન્ય ખર્ચને પહોંચી વળવા ફી વધારો કરાયાનો કુલપતિનો દાવો. BA કોર્સમાં ભાઈઓ માટે 178% અને બહેનો માટે 370% ફી વધારાની દરખાસ્તનો વિરોધ. હવે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી ઉપરાંત ફિઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી સહિત કુલ 6 કોર્સ માટે નીટ લેશે પરીક્ષા. ન્યુટ્રિશન, ઓપ્ટોમેટ્રી, સાયકોલોજીમાં પણ નહીં લેવાય નીટની પરીક્ષા. કમિશન તરફથી 16 કોર્સની પ્રવેશ લાયકાતો કરાઈ જાહેર. ધોરણ 12 સાયન્સમાં અંગ્રેજીમાં પાસ હોવું હવે ફરજિયાત. CA ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ બાદની 2 વર્ષ માટેની આર્ટિકલશિપ સાથેની ઈ-ડાયરી ફરજિયાત. CA કરતા વિદ્યાર્થીઓની હાજરીથી સ્ટાઇપેન્ડ સુધીની વિગતો CA ઇન્સ્ટિટ્યૂટના સેલ્ફ સ્ટડી પોર્ટલ પરથી મેળવી શકાશે. વિદ્યાર્થીઓ માટે આર્ટિકલશિપ હવે પેપરલેસ અને પાવરફુલ બનશે. અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર લાગુ કરાઈ AI કેમેરા સર્વેલન્સ સિસ્ટમ. એક્સપ્રેસ વે પર હવે 2 મિનિટ સુધી વાહન ઊભું રહેશે તો તાત્કાલિક કંટ્રોલ રૂમને કરાશે જાણ. દુર્ઘટના સમયે નજીકની એમ્બ્યુલન્સ અને ક્રેનને GPSની મદદથી મળશે તાત્કાલિક લોકેશન. ઉત્તરાયણની રજાના દિવસે પણ મતદારોને નોટિસ આપતો ફોટો અપલોડ કરવાની કામગીરી સોંપાતા BLOમાં નારાજગી. 14 અને 15 જાન્યુઆરી સુધી કામગીરી પૂર્ણ કરવાનો આગ્રહ. મતદારોને પુરાવા આપી દીધા હોવા છતાં નોટિસ ફટકારવાના વિચિત્ર ફતવાથી ચર્ચા. રાજકોટમાં જન્મ મરણ દાખલાના QR કોડ મુદ્દે વિવાદ. આધાર સુધારાની કામગીરી પણ ઠપ. QR કોડ મુદ્દે કેન્દ્ર, રાજ્ય, મનપા વચ્ચે સંકલનના અભાવે હજારો અરજદાર હેરાન પરેશાન. મનપાના ઇનહાઉસમાંથી પોર્ટલમાંથી 30 લાખ એન્ટ્રી ટ્રાન્સફર કરવી પડે તેવી સ્થિતિ. વેનેઝુએલામાં સૈન્ય કાર્યવાહી બાદ હવે ગ્રીનલેન્ડ પર આક્રમણ કરવા પ્રમુખ ટ્રમ્પની લીલી ઝંડી. અમેરિકન આર્મીનો ટ્રમ્પના આદેશ માનવાથી ઇનકાર. વેનેઝુએલાના ક્રૂડ ઓઇલમાંથી થનારી આવકના રક્ષણ માટે પ્રમુખ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર કર્યા હસ્તાક્ષર. RTI હેઠળ ડિફોલ્ટરો NPAની માહિતી આપવાનો SBI, BOB, યસ બેંક અને RBL સહિતની બેંકોનો ઇનકાર. બેંકોએ આ માહિતી આપવા માટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનને કરી અપીલ. અંતિમ નિર્ણય સુધી માહિતી આપવા પર માહિતી કમિશનરે લગાવ્યો સ્ટે. વડોદરાની સેન્ટ્રલ GST કચેરીના મહિલા અધિકારીને તેના પતિની અરજી કરી સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી. દિલ્હીના મૂળ રહીશ પતિનો તારી મિલકત મારા નામે નહીં કરે તો મારી નાખવાની પણ આપી ધમકી. પગાર સહિતની મિલકતો પચાવી પાડનારા પતિ અને સાસરિયાઓ સામે મહિલા અધિકારીએ નોંધાવી ફરિયાદ. અમદાવાદમાં લાકડાના ગોડાઉનમાં આગ. 35 થી 40 વર્ષ જૂની 3 માળની ઇમારતમાં આગથી દોડધામ. ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ આગ પર મેળવ્યો કાબુ. આગમાં 2 વ્યક્તિ ઘાયલ.
સેલવાસમાં ચાઇનીઝ દોરી બનાવતી ફેક્ટરીના માલિકની 20 દિવસે ધરપકડ. અમદાવાદ જિલ્લામાંથી ઝડપાયેલી ચાઇનીઝ દોરીના 2 કરોડના મુદ્દામાલની તપાસ દરમિયાન સેલવાસા કનેક્શનનો થયો હતો ખુલાસો. વિરેન પટેલ લાંબા સમયથી કોઈ પણ રજીસ્ટ્રેશન વિના ફેક્ટરી ચલાવતો હતો. હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં જૂના જોગીઓ પરત ફર્યા. પરિવર્તન પેનલના તમામ ઉમેદવારોનો પરાજય. હિંમતનગર પાલિકાના પૂર્વ પ્રમુખ, એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન, નિવૃત્ત ટીડીઓ, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય સહિત અનેક ચહેરાઓ હાર્યા. વિકાસ પેનલના 13માંથી 12 ડિરેક્ટર ફરી આવ્યા સત્તામાં. ધોરાજીના ફરેણીમાં ખોડલધામ સમિતિ તરફથી સામાજિક કાર્યક્રમ. લલિત વસોયા વિઠ્ઠલ રાદડિયાને કર્યા યાદ. જરૂર પડી ત્યારે લેઉવા પાટીદાર સમાજ વિઠ્ઠલ રાદડિયાની સાથે નહોતો તેવી પણ વ્યક્ત કરી વ્યથા. નરેશ પટેલના લલિત વસોયાએ કર્યા વખાણ. અમદાવાદમાં સરદાર પટેલ ગ્રુપ તરફથી યોજાઈ દીકરીઓ માટે જનજાગૃતિ મહાસભા. પાટીદાર દીકરીઓને ભાગીને કરવામાં આવતા લગ્નથી સાવચેત રહેવા અપાઈ સમજ. માતા પિતાને વિશ્વાસમાં રાખી દીકરીઓ જીવનસાથીની પસંદગી કરે તેને પ્રાથમિકતા આપવા પર મુકાયો ભાર. જમ્મુના નૌશેરા સેક્ટરમાં દેખાયું પાકિસ્તાની ડ્રોન. સેનાએ કર્યું ફાયરિંગ. સંદિગ્ધ ડ્રોનની ગતિવિધિ બાદ કાર્યવાહી. નિયંત્રણ રેખા નજીક ડ્રોન દેખાતા સેનાએ હાથ ધરી તપાસ. અગાઉ શુક્રવારે મળેલા પાકિસ્તાની ડ્રોનમાંથી મળી હતી 2 પિસ્તોલ, મેગેઝીન અને 1 ગ્રેનેડ. ભારતમાં અનેક આતંકી હુમલા માટે જવાબદાર પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશના મસૂદ અઝહરની ઓડિયો ક્લિપ થઈ વાયરલ. મારી પાસે હજારો સુસાઇડ બોમ્બર. આંકડાઓ જાહેર થશે તો વિશ્વ હચમચી જવાનું ઓડિયોમાં મસૂદનો દાવો. પાક સૈન્ય સાથે ગાઢ સંબંધનો પણ કથિત ઓડિયો ક્લિપમાં દાવો. દિલ્હી વિસ્ફોટ કેસ બાદ તપાસના ઘેરામાં આવેલી અલ-ફલાહ યુનિવર્સિટી કેમ્પસને ટાંચમાં લેવાની ઈડીની તૈયારી. યુનિવર્સિટીના બાંધકામમાં વપરાયેલા નાણાં ગુનાહિત કામગીરીથી મેળવ્યા હોવાની ઈડીને આશંકા. પકડાયેલા આતંકીઓ અલ-ફલાહ યુનિવર્સિટીમાં હતા તબીબ. ભારત આજે અંતરિક્ષમાં રચશે ઇતિહાસ. ઇસરો લોન્ચ કરશે અન્વેષા સેટેલાઇટ. 600 કિલોમીટરની ઊંચાઈએથી પણ ઝીણવટભરી તસવીર ખેંચી શકવા સક્ષમ છે અન્વેષા સેટેલાઇટ. અન્વેષા સેટેલાઇટની સાથે સાથે 8 વિદેશી ઉપગ્રહ પણ ઇસરો કરશે લોન્ચ. કોંગ્રેસ નેતા મણિશંકર અય્યર ફરી વિવાદમાં. પાકિસ્તાન સાથે વાતચીતની કરી વકીલાત. ઓપરેશન સિંદૂર ખતમ કરવાની પણ કરી વાત. ભાજપે કર્યું પલટવાર. કહ્યું કોંગ્રેસ ઈચ્છે છે દેશમાં આતંકી હુમલા થતા રહે. કોલકાતામાં ઈડીની રેડના મુદ્દે થયેલી અરજી અંગે થઈ શકે છે સુનાવણી. સુપ્રીમ કોર્ટ આજે કરી શકે છે સુનાવણી. મમતા બેનર્જી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે લગાવ્યો છે આરોપ. ઈડીની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાનો છે આરોપ. મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફરી મુસ્લિમ કાર્ડ ખેલતા અઝદુદ્દીન ઓવેસી. જાલનામાં યોજાયેલી મહાસભામાં તમામ રાજકીય પક્ષો પર પ્રહાર. કોઈપણ પક્ષ મુસ્લિમ ઉમેદવારની પ્રગતિ ન જોઈ શકવાનો લગાવ્યો આરોપ. સ્થાનિક ઉમેદવારોને આપ્યા ઉદાહરણ. પ્રધાનમંત્રી મોદી આજે યુવાનો સાથે કરશે સંવાદ. રાષ્ટ્રીય યુવા દિવસ પર ભારત મંડપમમાં વિશેષ કાર્યક્રમ. વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026ના સમાપન સત્રમાં પ્રધાનમંત્રી થશે સામેલ. 3000 યુવા નેતાઓ સાથે પીએમ કરશે સંવાદ. ઈરાનમાં સરકાર વિરુદ્ધ લોકોનો આક્રોશ યથાવત. હિંસામાં 500થી વધુ લોકોના મૃત્યુનો દાવો. ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશકિયાએ વાતચીતનું બનાવ્યું વલણ. વિદેશી તાકાતો પર પ્રદર્શન ભડકાવવાનો લગાવ્યો આરોપ. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ. દુર્ઘટનામાં વરવધુ સહિત 8 લોકોના મોત. લગ્નનો જશ્ન મનાવતા પરિવારના ઘરે પહોંચ્યા હતા મહેમાન. સિલિન્ડર બ્લાસ્ટના કારણે જશ્ન ફેરવાયો માતમમાં. ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરારની વચ્ચે પણ સંઘર્ષ. છેલ્લા 48 કલાકમાં થયેલા હુમલામાં 3 લોકોના મોત. ઓક્ટોબર 2023થી શરૂ થયેલી લડાઈમાં અત્યાર સુધીમાં 71,412 પેલેસ્ટાઈની નાગરિકોના મૃત્યુ. નેપાળમાં રાજાશાહીને ફરી લાવવા માટે પ્રબળ બનતી માંગ. હજારોની સંખ્યામાં લોકો ઉતર્યા રસ્તા પર. રાજધાની કાઠમંડુમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન. જેન્સી આંદોલન બાદ રાજાશાહીના સમર્થનમાં પહેલી મોટી રેલી. ન્યૂઝીલેન્ડ સામે પહેલી વનડેમાં જીત સાથે જ વિરાટ કોહલીએ બનાવ્યો નવો રેકોર્ડ. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિરાટ કોહલીએ સૌથી ઝડપી 28,000 રન કર્યા પૂરા. સચિન તેંડુલકરના રેકોર્ડને તોડ્યો. બીજી તરફ 85માં ઇન્ટરનેશનલ શતકથી 7 રન માટે ચૂક્યો વિરાટ કોહલી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાતની મુલાકાતે 13 થી 15 જાન્યુઆરી દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. માણસા, પેથાપુર, સનાથલમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. અમદાવાદના નારાયણપુરા અને વાડજમાં કરશે પતંગોત્સવની ઉજવણી. રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક છતાં પકડવા માટે મનપા વર્ષોથી નથી કરતું કોઈ આયોજન. સુપ્રીમનો તમામ રાજ્યોને નક્કર પગલાં ભરવાનો આદેશ આપ્યો છતાં મનપા નથી કરતું કોઈ કાર્યવાહી. શહેરની મહેશ્વરી સોસાયટીઓમાં બાળકો પાછળ દોટ મૂકે છે શ્વાન. વન વિભાગની પ્રશંસનીય કામગીરી. અમરેલીના લીલિયા રેન્જમાં પાણીની ખાલી કેનાલમાં ફસાયેલા 2 સિંહબાળનું કર્યું રેસ્ક્યુ. સિંહબાળનું માતા સાથે કરાવ્યું મિલન. સૌરાષ્ટ્ર કચ્છમાં 13 નવી જીઆઈડીસીની જાહેરાતથી અમરેલીમાં વેપારીઓમાં ખુશી. સાવરકુંડલામાં જીઆઈડીસીને મંજૂરી મળતા રિદ્ધિ સિદ્ધિ ચોક વિસ્તારમાં ફટાકડા ફોડી કરવામાં આવી ઉજવણી. મહીસાગરના સંતરામપુરમાં લુખ્ખાઓનો આતંક. નવીન હોટલની કામગીરી ચાલી રહી હતી તે સમયે અફઝલ કોઠારી અને તેના 4 સાગરીતોએ કરી તોડફોડ. હોટલ માલિકને જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કર્યા હોવાનો આરોપ. જમીન વ્યવસાય સાથે સંકળાયેલો છે અફઝલ કોઠારી. પોલીસે 5 આરોપીઓ સામે નોંધ્યો ગુનો. કરોડોના સાયબર ફ્રોડના કેસમાં સુરત પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ. 164 મ્યુલ એકાઉન્ટમાંથી 90 લાખની રકમનું ટ્રાન્ઝેક્શન થયું. અમિત જગદીશચંદ્ર ચોકસી, કિરાત જાદવાની સહિતના 4 પોલીસે દબોચ્યા. આરોપીઓના ઘરેથી દાગીના સહિત 2 કરોડ 60 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડમાં સામેલ 2 આરોપીની મહીસાગર પોલીસે કરી ધરપકડ. સાયબર ફ્રોડના 24 કિસ્સામાં થયો હતો બેંક એકાઉન્ટનો ઉપયોગ. સાયબર માફિયાઓ આપતા હતા કમિશન. દશરથ ગુંડલિયા અને રાજુ નામના શખ્સને પોલીસે દબોચી લીધા. ફટાકડાનો ગેરકાયદે સંગ્રહ કરનાર વેપારીની જૂનાગઢ પોલીસે કરી ધરપકડ. પોસ્ટ ઓફિસ રોડ પર આવેલા જલારામ સીઝન સ્ટોરમાં પોલીસના દરોડા. 32,63,000ની કિંમતના ફટાકડા સાથે વેપારી નયન ભાયાણીની ધરપકડ. ફાયર સેફટી વિના રાખ્યા હતા ફટાકડા. જોખમી સ્ટન્ટ કરનાર ટ્રેક્ટર ચાલકની નવસારી પોલીસે કરી ધરપકડ. ટાંકલ ખારેલ હાઈવે પર શેરડીના ટ્રેક્ટરને 2 ટાયર પર દોડાવતો વિડીયો થયો હતો વાયરલ. સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે વિડીયો બનાવવો ભારે પડ્યો. પોલીસે ટ્રેક્ટર ચાલકની કરી અટકાયત. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે જૂનાગઢ પોલીસે એક શખ્સની કરી અટકાયત. સાલારોપા વિસ્તારમાંથી બાતમીને આધારે તપાસ કરી ચાઇનીઝ દોરીની 8 ફિરકી સાથે અબ્દુલ કાદર ઉર્ફે સોહિલ શેખ નામના શખ્સને દબોચી લીધો. સિંચાઈ વિભાગના અણઘડ વહીવટના પાપે પાટણ જિલ્લાના ખેડૂતો પાયમાલ. ચાણસ્મામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલનું કામ અધૂરું. આ ઉપરાંત ગેટ પણ નથી બનાવવામાં આવ્યો. તેને કારણે કેનાલનું પાણી ખેતરમાં ફરી વળ્યું. તૈયાર પાકમાં પાણી ભરતા જ અન્નદાતાને આર્થિક ફટકો. યોગ્ય વળતરની ખેડૂતોએ કરી માંગ. રાજકોટ જેતપુર હાઈવે પર ફરી થયો ટ્રાફિક જામ. હાઈવે પર પારડી ગામ, શાપર, વેરાવળ અને કોઠારિયા સહિતના સ્થળે ટ્રાફિક જામમાં ફસાયા સેંકડો લોકો. ડાયવર્ઝન બરાબર ન હોવાથી વાહન ચાલકો પરેશાન. બ્રિજનું કામ ચાલતું હોવાથી રોજ હજારો લોકો બને છે ટ્રાફિક સમસ્યાનો ભોગ. કચ્છમાં કેરા સીમળ તળની ખાણોમાંથી રોજ પસાર થતી 300 ઓવરલોડ ટ્રકોથી લોકો પરેશાન. ધૂળનું સામ્રાજ્ય અને વધતા અકસ્માતોથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. રજૂઆતો છતાં વૈકલ્પિક રસ્તો અપનાવવામાં ન આવતા ગ્રામજનોમાં પ્રશાસન સામે રોષ. ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી. મહેસાણા જિલ્લાના ડોડીવાડા ગામના લોકો ભારે વાહનોના પ્રવેશથી પરેશાન. સરપંચે મામલતદારને પાઠવ્યો પત્ર. તેમ છતાં ભારે વાહનની અવરજવર પર કોઈ રોક નહીં. ભારે વાહનોના કારણે રસ્તા પણ તૂટ્યા અને અકસ્માતનો પણ સેવાઈ રહ્યો છે ભય. ગ્રામજનોમાં પ્રશાસન સામે ભારે રોષ. વડોદરા જિલ્લાના વરણા ગામમાં ગ્રામ પંચાયતે બનાવ્યું જિમ્નેશિયમ. ગામના યુવાનોનું સ્વાસ્થ્ય જળવાય તે માટે જીમને ખુલ્લું મૂકવામાં આવ્યું. જીમમાં વસાવવામાં આવ્યા છે આધુનિક સાધનો. યુવાનોએ પંચાયતના કાર્યની કરી સરાહના. વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન તરફથી મહેસાણાના મોઢેરામાં યોજાયું મહાસંમેલન. બીજું સંતાન લાવનારને ઇનામ આપવા પંચાલ સમાજે કરી જાહેરાત. સમાજમાં ઘટતી વસ્તી અને એક બાળકની માનસિકતા સામે દર્શાવી લાલબત્તી. બીજું સંતાન લાવનાર માતાના નામે 25,000નો અપાશે ચેક.
સોમનાથમાં યોજાયેલા પર્વ દરમિયાન વેરાવળની જીનલ જેઠવા બની ભારત માતા. 10 વર્ષની જીનલે તિરંગો લહેરાવતા લાગ્યા ભારત માતા કી જયના નારા. સોમનાથમાં શિવભક્તિ સાથે દેશભક્તિનો માહોલ સર્જાયો. અમદાવાદમાં જાતે પતંગ બનાવી અને પગભર બનતી મહિલાઓ. જમાલપુર માર્કેટમાં મહિલાઓને બનાવેલી પતંગનું ધૂમ વેચાણ. મોટી સંખ્યામાં થઈ રહી છે ખરીદી. મહિલાઓને પતંગની બનાવટને કારણે થઈ રહી છે આવક. મહેસાણાના વડનગર અને નર્મદાના એકતાનગરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન. આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો ચગાવી પર્યટકોના દિલ જીતી લીધા. તલની ચીકી, સિંગની ચીકી, શેરડી, બોર, ઊંધિયું અને જલેબીની જયફત માણી. ઉત્તરાયણના તહેવાર નિમિત્તે અવનવી થીમની પતંગ ટ્રેન્ડમાં. ઓપરેશન સિંદૂરની થીમ ઉપર પણ જોવા મળતી પતંગનું ધૂમ વેચાણ. રાજસ્થાનના ઉદયપુરમાં મળી રહી છે ઓપરેશન સિંદૂરની થીમ આધારિત પતંગ. લોકોમાં ખરીદીનો ઉત્સાહ. બનાસકાંઠામાં કાંકરેજની શિહોરી પોલીસની ઉત્તરાયણને લઈને પહેલ. પોલીસે ઉત્તરાયણના પર્વને લઈને સેફટીને ધ્યાને રાખીને ટુ વ્હીલર ચાલકોને પ્રોટેક્શન તાર બાંધી આપ્યા. સેફટી ગાર્ડ પણ લગાવી આપ્યા. ચાઇનીઝ દોરીનું વેચાણ સંગ્રહ ન કરવા વેપારીઓને સૂચના. ખેડાના આણંદમાં હોમિયોપેથી ઓનલાઈન અભ્યાસક્રમનો રાજ્યપાલે કરાવ્યો આરંભ. ઓર્ગન ઓફ મેડિસિન ડિજિટલ ડેવલપમેન્ટ કાર્યક્રમમાં રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા. હોમિયોપેથી સારવાર પદ્ધતિ માનવજાત માટે કલ્યાણકારી સાબિત થઈ હોવાનો દાવો કર્યો. બનાસકાંઠાના ધાનેરામાં રેલવેની ડબલ લાઇનનું કામ શરૂ થતાં પૂર્વ વિસ્તારના અંદાજે 500 ખેડૂત પરિવારોને ધાનેરાથી ખેતરો સુધી જવાનો માર્ગ બંધ થતા મુશ્કેલી. જમીન સંપાદન કરી સર્વિસ રોડ આપવામાં આવે અથવા તો 12 ફૂટનો રસ્તો આપવા માંગ. ગાંધીનગરથી રેલવે વિભાગ સુધી લેખિત અને મૌખિક રજૂઆત. લગ્નના ઠીક એક દિવસ પહેલા યુવતીની હત્યા. આરોપી છે યુવતીનો જ પ્રેમી. ઘટના છે ઓડિશાની. યુવક અને યુવતી વચ્ચે હતો પ્રેમ સંબંધ, પણ શિખાના પરિવારે અન્ય જગ્યાએ લગ્ન નક્કી કરી દીધા. લગ્નના એક દિવસ પહેલા જ મુકેશે છરીના ઘા મારી શિખાની કરી નાખી હત્યા. અંકિતા ભંડારીને ન્યાય અપાવવાની માંગ સાથે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં બજારો બંધ. વેપારીઓ બોલ્યા, પહાડની દીકરી સાથે અન્યાય થયો. દોષિતને ફાંસીની સજાની માંગ કરી. રાજધાની દહેરાદૂનમાં બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. સરકારે સીબીઆઈ તપાસની કરી છે ભલામણ. વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી 14 કરોડની છેતરપિંડી આચરવામાં આવી. 77 વર્ષીય નારાય દંપતીને ફોન કરી આરટીજીએસ મારફત ખંખેર્યા ગઠિયાઓએ રૂપિયા. દંપતીએ 1930 ડાયલ કરી અને ફરિયાદ નોંધાવી. દિલ્હી પોલીસ કરી રહી છે તપાસ. દિલ્હીના કાલકાજી વિસ્તારમાં ડીડીએ ફ્લેટના ચોથા માળે આગ. ઘરમાં હાજર તમામ 7 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન. આગ લાગી ત્યારે ઘરમાં 4 બાળક સહિત 7 લોકો હાજર હતા. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી તમામને રેસ્ક્યુ કર્યા. મથુરામાં સંત પ્રેમાનંદ મહારાજના આવાસમાં આગ લાગી. સેવાદારોના ગેરવર્તનને કારણે બ્રજવાસીઓમાં ભારે રોષ. શ્રી કૃષ્ણ શરણમ સોસાયટીના ફ્લેટ નંબર 212માં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. આગની જ્વાળાઓ જોઈ લોકો મદદે દોડ્યા. ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ. ઇન્ડોનેશિયામાં આગનું તાંડવ. બાટમ શહેરમાં એક મસ્જિદ પાસે લાગી ભીષણ આગ. આકાશમાં છવાયા ધુમાડાના ગોટે ગોટા. વિકરાળ આગને લઈ લોકોમાં મચી દહેશત. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. કોઈ જાનહાનિ નહીં. વડોદરામાં રમાયેલી રોમાંચક મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું. વિરાટ કોહલીએ 93 રન ફટકાર્યા તો કેપ્ટન શુભમનની હાફ સેન્ચુરી. જેમિસને 4 વિકેટ ઝડપી. કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંગાકારાને પાછળ છોડ્યો. ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાંથી રિષભ પંત બહાર. નેટ પ્રેક્ટિસ દરમિયાન પાંસળીમાં બોલ વાગતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ. પંતના સ્થાને ધ્રુવ જુરેલના સમાવેશની બીસીસીઆઈએ આપી જાણકારી. ઇન્ડિયન આઇડલ 3ના વિનર પ્રશાંત તમાંગનું નિધન. કાર્ડિયાક એરેસ્ટના કારણે 43 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ. મ્યુઝિક પાર્ટનર ભાવેન ધનેક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું, વિશ્વાસ નથી આવતો છેલ્લી ફિલ્મ બેટલ ઓફ ગલવાનમાં જોવા મળશે સલમાન ખાન સાથે. માહી વીજનું સલમાન ખાનના બેસ્ટ ફ્રેન્ડ સાથે ઇલુઇલુ. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમનો કર્યો સ્વીકાર તો દીકરી તારાએ પણ નદીમ કુરેશીને ગણાવ્યો અબ્બા.
ટેલિવિઝનના સૌથી પોપ્યુલર કપલ જય ભાનુશાળી અને માહી વીજના 14 વર્ષના લગ્ન જીવનનો હાલમાં જ આવ્યો છે અંત. ધામધૂમથી ઉદયપુરમાં લગ્ન સમારોહ યોજાયો. બોલિવૂડ અભિનેત્રી નુપુર સેનનનો બોયફ્રેન્ડ સ્ટેબિન સાથે ખ્રિસ્તી રીતિ રિવાજથી બંનેએ કર્યા લગ્ન. કૃતિ સેનન અને તેનો બોયફ્રેન્ડ કબીરસિંહ બાહિયા સહિતના પરિવારના અને નજીકના લોકો રહ્યા ઉપસ્થિત. પાપારાઝીથી દીકરીને બચાવવા રણવીર સિંહનો ધુરંધર અવતાર. લાંબા સમય બાદ વેકેશનથી પરત ફરતા સમયે દીપિકાનો હાથ પકડીને સ્પોટ થયો મુંબઈ એરપોર્ટ પર. પોઝ આપતા સમયે કાર નજીક પહોંચેલા પાપારાઝીને હાથ પકડીને તસવીર ક્લિક ન કરવા કરી અપીલ. આવારાપન 2ના રિલીઝમાં વિલંબના સમાચાર પર ફિલ્મ પ્રોડ્યુસર મુકેશ ભટ્ટે તોડ્યું મૌન. ધુરંધર 2 અને ટોક્સિકનો ડર ન હોવાનો કર્યો દાવો. સાથે જ કહ્યું ફિલ્મ પર હજુ કેટલાક કામ કરવાના બાકી. આવારાપન 2 એ વર્ષ 2007ની એક્શન રોમેન્ટિક ડ્રામા ફિલ્મ આવારાપનની છે સિક્વલ.